આજે આપણે રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ સમાંતર શ્રેણીની મદદથી શોધીશું. અહીં આપણને બિંદુ એ અને બી આપેલા છે. બિંદુના એક્સ યામ વચ્ચે સમાંતર શ્રેણી રચાય છે અને વાય યામ વચ્ચે પણ સમાંતર શ્રેણી રચાય છે. આમ અહીં બે બિંદુના એક્સ યામ વચ્ચે -3 થી 6 એટલે કે 9 નો ફેરફાર છે, જેને ત્રિભાગ બિંદુના યામ હોવાથી 3 વડે ભાગતા સામાન્ય તફાવત 3 મળશે. તેવી જ રીતે બિંદુના વાય યામ વચ્ચે 2 થી -1 એટલે -3 નો તફાવત છે, જેને 3 વડે ભાગતા સામાન્ય તફાવત -1 મળે છે. હવે બિંદુના એ ના યામમાં સામાન્ય તફાવત ઉમેરી ત્રિભાગ બિંદુના યામ મળશે. આમ બિંદુના એક્સ યામમાં 3 ઉમેરીએ તો આપણે બિંદુ એ નો એક્સ યામ -3 છે, જેમાં 3 ઉમેરતા 0, 0 માં 3 ઉમેરતા 3 અને 3 માં 3 ઉમેરતા 6 મળે. તેવી જ રીતે બિંદુ એ ના વાય યામ 2 માં -1 ઉમેરતા 1, 1 માં -1 ઉમેરતા 0 અને 0 માં -1 ઉમેરતા -1 મળશે. આમ રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ જો આપણે P અને Q કહીએ તો એના યામો જે છે એ 0 અને 1 અને 3 અને 0 મળે છે.